Hello friends, welcome to my YouTube channel DT Parmar Gujarat. So friends, today we are going to learn change the text. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ તે ટોપિકનું નામ છે ચેન્જ ધ ટેક્સ્ટ. તો સૌપ્રથમ જોઈએ કે ચેન્જ ધ ટેક્સ્ટ અંતર્ગત કેટલા સબ ટોપિકનો એમાં સમાવેશ થાય છે. તો જોઈએ તો કે ચેન્જ ધ ટેક્સ્ટ અંતર્ગત અન્ય 5 સબ ટોપિકનો એમાં સમાવેશ થાય છે. તો નંબર 1 તો કે ચેન્જ ધ ટેન્સ, નંબર 2 ચેન્જ ધ વોઇસ, નંબર 3 ચેન્જ ધ નંબર 4 ચેન્જ ધ જેન્ડર એન્ડ નંબર 5 તો કે ચેન્જ ધ પર્સન. તો વિદ્યાર્થી મિત્રો ચેન્જ ધ ટેક્સ્ટ ટોપિકની અંદર આવી રીતના અન્ય 5 સબ ટોપિકનો પણ સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે ટેન્સનો અભ્યાસ કર્યો હતો. હવે એ ટેન્સનો જે અભ્યાસ કર્યો એને આધારે આપણે ચેન્જ ધ ટેક્સ્ટ અંતર્ગત નંબર 1 એટલે કે ચેન્જ ધ ટેન્સ એનો અભ્યાસ કરવાના છીએ. તો કોઈ પણ ટેન્સનું વાક્ય આપવામાં આવેલ હોય કે પરિચ્છેદ આપવામાં આવેલ હોય ત્યારે તેને અન્ય કાળમાં રૂપાંતર કરવું એટલે ચેન્જ ધ ટેન્સ. કોઈ પણ વાક્ય આપેલું હોય કે પરિચ્છેદ આપવામાં આવેલો હોય તેનું અન્ય કાળમાં રૂપાંતર કરવું એટલે ચેન્જ ધ ટેન્સ. હવે કેટલી રીતે પરીક્ષાની અંદર પૂછાઈ શકે, કેવા કાળમાં રૂપાંતર કરવાનું આવી શકે? તો કે કોઈ વર્તમાન કાળનું વાક્ય આપવામાં આવેલું હોય તો એને ભૂતકાળમાં પણ રૂપાંતર કરવાનું આવી શકે અને ભવિષ્યકાળમાં પણ રૂપાંતર કરવાનું આવી શકે. એવી જ રીતના ભૂતકાળનું વાક્ય કે પરિચ્છેદ આપવામાં આવેલ હોય તો એને વર્તમાન કાળમાં પણ રૂપાંતર કરવાનું આવી શકે અને ભવિષ્યકાળમાં રૂપાંતર કરવાનું પણ આવી શકે. એવી જ રીતના ભવિષ્યકાળનું વાક્ય કે પરિચ્છેદ આપવામાં આવેલ હોય તો એને વર્તમાન કાળમાં પણ રૂપાંતર કરવાનું આવી શકે અને ભૂતકાળમાં પણ રૂપાંતર કરવાનું આવી શકે. હવે પ્રશ્ન એ થાય કે કોઈ પણ ટેન્સમાંથી અન્ય ટેન્સમાં જ્યારે રૂપાંતર કરવાની વાત હોય ત્યારે મુખ્યત્વે એમાં કેવા ફેરફારો કરવાના થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ એમાં હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ જે હોય એમાં ફેરફાર કરવાના થતા હોય છે. ક્યાંક મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ હોય એમાં પણ ફેરફાર કરવાના થતા હોય છે અને ક્યારેક કોઈક સમય સૂચવતા શબ્દો જે આપવામાં આવેલા હોય છે એમાં પણ ફેરફાર કરવાના થતા હોય છે. તો જોઈએ આપણે આગળ તો કે ચેન્જ ધ ટેન્સ જે છે એમાં અહીં જે સ્ક્રીન ઉપર તમને જે દેખાય છે તેમાં પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ એમ 3 પાર્ટ પાડવામાં આવેલા છે. હવે 3 પાર્ટની અંદર એના જે હેલ્પિંગ વર્બ જે આવતા હોય છે તે અહીં તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે. જેમ કે વર્તમાન કાળ હોય તો એની અંદર એમ, ઇઝ, આર. એવી રીતના પાસ્ટ ટેન્સ હોય તો વોઝ અથવા વેર. એવી રીતના ફ્યુચર ટેન્સ હોય તો શેલ અને વિલ. તો આવી રીતના વર્તમાન કાળની અંદર એમિજાર આપવામાં આવેલું હોય પછી તે સાદો વર્તમાન કાળનું હોય તો પણ ભલે અને ચાલુ વર્તમાન કાળનું હોય તો પણ ભલે, પણ એનું જ્યારે તમે ભૂતકાળમાં રૂપાંતર કરો ત્યારે તેનું વોઝ અથવા વેર લખવાનું થાય છે. એવી જ રીતના વર્તમાન કાળમાં એમિજાર આપેલું હોય, ભૂતકાળમાં વોઝ અથવા વેર આપવામાં આવેલું હોય અને એવા વાક્ય કે પરિચ્છેદનું જ્યારે તમે ભવિષ્યકાળમાં રૂપાંતર કરો છો ત્યારે એમિજાર અને વોઝ વેરનું શેલ બી અથવા તો વિલ બી એ પ્રમાણે રૂપાંતર કરવાનું થાય છે. તો આ જે સહાયકારક ક્રિયાપદ જે આપેલા છે એનું એવી રીતના રૂપાંતર કરીએ તો એને એક્ઝામ્પલ દ્વારા આપણે વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ અહીં નંબર 1 તો કે માય બ્રધર ઇઝ અ પ્રિન્સિપાલ. આ પ્રમાણે વાક્ય આપવામાં આવેલું છે જે વર્તમાન કાળનું વાક્ય છે. આમ જોવા જઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય એને કહી શકાય. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય તો એને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં રૂપાંતર થાય, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં એનું રૂપાંતર કરવાનું થાય. તો જોઈએ ભૂતકાળમાં રૂપાંતર કરીએ તો એમિજારનું હોય તો વોઝ વેર થાય તો અહીં ઇઝનું શું કરવામાં આવેલું છે? વોઝ. એવી જ રીતના એમિજાર, વોઝ વેર વર્તમાનકાળ, ભૂતકાળ હોય તો ભવિષ્યકાળમાં રૂપાંતર કરો તો શેલ બી અથવા વિલ બી. તો ઇઝનું વોઝ. એવી જ રીતના ભવિષ્યકાળમાં અહીં વિલ બી લખવામાં આવેલું છે તો આ પ્રમાણે રૂપાંતર કરવાનું થશે. જોઈએ આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ તો કે ધે આર પ્લેઇંગ ક્રિકેટ. મતલબ કે તેઓ ક્રિકેટ રમી રહ્યા છે. એ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ વર્તમાન કાળનું વાક્ય છે. આમ જોવા જાવ તો તે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. હવે એને પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં તમે રૂપાંતર કરો તો તે ચાલુ ભૂતકાળમાં રૂપાંતર થશે, ભવિષ્યકાળમાં રૂપાંતર કરો તો ચાલુ ભવિષ્યકાળમાં રૂપાંતર થશે. પણ આપણે એ કયા કાળમાં રૂપાંતર થાય એના બદલે એમ, ઇઝ, આર એનું વોઝ વેર ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં એમ, ઇઝ, આર, વોઝ વેર એનું શેલ બી અથવા તો વિલ બી એ પ્રમાણે લખવાનું થશે.
तो જોઈએ વર્તમાનકાળ પ્રેઝન્ટ ટેન્સ તો કે ધે આર પ્લેઇંગ ક્રિકેટ, પાસ્ટ ટેન્સમાં ધે વેર પ્લેઇંગ ક્રિકેટ, અને એવી જ રીતના અહીં ભવિષ્યકાળમાં રૂપાંતર કરો તો ધે વિલ, ત્યારબાદ વિલ પછી શું લખવું પડશે, બી અને પ્લેનું થશે પ્લેઇંગ, એટલે કે ધે વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. આ પ્રમાણે રૂપાંતર કરવાનું રહેશે. બરાબર. તો આ પ્રમાણે એમિજાર આપ્યું હોય તો વોઝવેરનું એમિજાર આપ્યું હોય તો ભૂતકાળમાં રૂપાંતર કરો ત્યારે વોઝવેર, ભવિષ્યમાં રૂપાંતર કરો ત્યારે શેલ બી અથવા તો વિલ બી, એ પ્રમાણે રૂપાંતર કરવાનું રહેશે. જોઈએ આગળ તો કે હવે પ્રેઝન્ટ ટેન્સની અંદર તમને હેજ અથવા હેવ આપવામાં આવેલું હોય, અને એવી જ રીતના પાસ્ટ ટેન્સની અંદર હેઝનું શું થશે તો કે હેડ થશે. હવે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સમાં હેજ, હેવ અને હેડ આપવામાં આવેલું હોય અને ફ્યુચર ટેન્સમાં રૂપાંતર કરો ત્યારે શેલ હેવ અથવા તો વિલ હેવ, એ પ્રમાણે રૂપાંતર કરવાનું રહેશે. હવે હેઝનું હેડ ભૂતકાળમાં અને હેજ, હેવ, હેડ આ બંનેનું ભવિષ્યકાળમાં રૂપાંતર કરો ત્યારે શેલ હેવ અથવા તો વિલ હેવ. એનાથી ઉલટી પ્રક્રિયા, જો ભવિષ્યકાળનું શેલ હેવ આપવામાં આવેલું હોય તો તમે ભૂતકાળમાં રૂપાંતર કરો ત્યારે હેડ લખવાનું થાય, વર્તમાનકાળમાં રૂપાંતર કરો ત્યારે હેજ અથવા તો હેવ લખવાનું થાય. એને એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો કે નંબર 1 અહીં આપવામાં આવેલું છે, આઈ હેવ અ ન્યૂ કાર. મારી પાસે એક નવી કાર છે. હવે તમે જોઈ શકો છો કે અહીં હેવ આપવામાં આવેલું છે. હવે હેવ આપેલું હોય તો એને ભૂતકાળમાં શું થાય હેજ હેવનું તો કે હેડ, તો હેવની જગ્યાએ હેડ આવી ગયું. એવી જ રીતના હેજ આપવામાં આવેલું હોય, હેવ આપવામાં આવેલું હોય, હેડ આપવામાં આવેલું હોય તો ફ્યુચર ટેન્સમાં શું થાય તો કે શેલ હેવ અથવા તો વિલ હેવ. તો અહીં આઈ છે માટે શેલ હેવ, તો કે આઈ શેલ હેવ અ ન્યૂ કાર. આ પ્રમાણે રૂપાંતર કરવાનું રહેશે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે હી હેઝ અ ન્યૂ કાર. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને હેજ આપવામાં આવેલ છે. હવે ભૂતકાળમાં રૂપાંતર કરો તો હેજનું શું થશે તો કે હેડ, તો વાક્ય બનશે કે આવું હી હેડ અ ન્યૂ કાર. એવી જ રીતના ભવિષ્યકાળમાં રૂપાંતર કરો તો હેજ, હેવ અને હેડનું શું થશે તો કે શેલ હેવ અથવા તો વિલ હેવ. તો અહીં વાક્ય બનશે હી વિલ હેવ અ ન્યૂ કાર. એવી જ રીતના ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો કે રામ હેઝ પ્લેડ ચેસ. રામ ચેસ રમ્યો છે. હવે હેજ આપેલું છે તો પાસ્ટ ટેન્સમાં હેજની જગ્યાએ શું આવી જશે તો કે હેડ. એવી રીતના ફ્યુચર ટેન્સની અંદર હેજ, હેવ અને હેડનું શું થશે તો કે વિલ હેવ. અને એની પાછળ જે કોઈ પણ ક્રિયાપદ હોય એમાં કોઈ જ ફેરફાર કરવાનો થતો નથી, એમ નામ જ રાખવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના હેજ, હેવ વર્તમાન કાળમાં આપેલું હોય તો એનું ભૂતકાળમાં રૂપાંતર કરો ત્યારે હેડ, ભવિષ્યકાળમાં રૂપાંતર કરો ત્યારે શેલ હેવ અથવા તો વિલ હેવ. તો આ પ્રમાણે સહાયકારક ક્રિયાપદોના ફેરફાર કરવાના થતા હોય છે. જોઈએ આગળ તો કે હવે પ્રેઝન્ટ ટેન્સની અંદર તમને મૂળ ક્રિયાપદ એટલે કે V1 આપવામાં આવેલું હોય અથવા તો એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આપવામાં આવેલ હોય, એટલે કે મૂળ ક્રિયાપદ અથવા એસ કે ઈએસ વાળું ક્રિયાપદ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું અફર્મેટિવ સેન્ટેન્સ હકાર વાક્ય હોય તો પાસ્ટ ટેન્સમાં શું થશે તો પાસ્ટ ટેન્સમાં બંનેમાં V2 એટલે કે V1 આપેલું હોય તો પણ V2 અને એસ કે યસ વાળું ક્રિયાપદ આપેલું હોય તો પણ V2 લખવાનું થશે. એવી જ રીતના ફ્યુચર ટેન્સમાં શું લખવાનું થશે તો કે શેલ અથવા તો વિલ પ્લસ V1 આ પ્રમાણે લખવાનું થશે. જોઈએ આગળ તો કે ડુ અથવા ડઝ આપવામાં આવેલું હોય પ્રેઝન્ટ ટેન્સમાં વર્તમાન કાળની અંદર તો પાસ્ટ ટેન્સમાં એનું થઈ જશે ડીડ અને ફ્યુચર ટેન્સમાં થઈ જશે શેલ અથવા તો વિલ. આ પ્રમાણે એનો ફેરફાર કરવાનો થશે. તો આજે આપણે હેલ્પિંગ વર્બમાં જે કંઈ પણ ફેરફાર થાય, મેઇન વર્બમાં જે ફેરફાર થાય એ જોયું કે પ્રેઝન્ટ ટેન્સમાં શું હોય તો પાસ્ટ ટેન્સમાં શું લખાય, ફ્યુચર ટેન્સમાં શું લખાય, એને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો કે ધે સિંગ સોંગ્સ, તેઓ ગીતો ગાય છે. આ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. અહીં તમે જોઈ શકો છો કે V1 આપવામાં આવેલું છે. હવે પાસ્ટ ટેન્સમાં રૂપાંતર કરશો તો શું થશે V1નું તો કે V2, તો ધે સેંગ સોંગ એટલે કે સિંગનું સેંગ. એવી રીતના ફ્યુચર ટેન્સમાં શું થશે તો કે V1 આપેલું હોય, V2 આપેલું હોય તો ફ્યુચર ટેન્સમાં રૂપાંતર કરો ત્યારે શેલ V1 અથવા તો વિલ પ્લસ V1. તો વાક્ય કંઈક આવું બને છે. જુઓ ધે વિલ સિંગ સોંગ એટલે કે અહીં સિંગ હતું, સેંગ હતું, એનું શું થઈ ગયું તો કે વિલ સેંગ. આ પ્રમાણે રૂપાંતર કરવાનું થશે. જોઈએ એના પછીનું એક્ઝામ્પલ, નેક્સ્ટ એક્ઝામ્પલ તો કે દક્ષિલ ટીચીસ મેથ્સ.
હવે અહીં ટીચીસ એટલે કે એસ કે યસ વાળું ક્રિયાપદ ઈએસ વાળું ક્રિયાપદ આપવામાં આવેલું છે. એસ કે યસ વાળું ક્રિયાપદ આપેલું હોય તો પણ શું થાય, પાસ્ટ ટેન્સમાં રૂપાંતર કરીએ ત્યારે તો કે V2. ફ્યુચર ટેન્સમાં રૂપાંતર કરીએ ત્યારે શેલ પ્લસ V1 અથવા તો વિલ પ્લસ V1. બરાબર, આ પ્રમાણે રૂપાંતર થશે. તો દક્ષિલ ટીચીસ મેથ્સ એનું પાસ્ટ ટેન્સમાં રૂપાંતર કરીએ તો ટીચીસનું V2 એટલે કે ટોટ, તો કે દક્ષિલ ટોટ મેથ્સ. એવી રીતના ફ્યુચર ટેન્સમાં ટીચીસ ટોટ, તો એનું શું થશે તો કે શેલ પ્લસ V1. તો હવે ટોટનું V1 શું થશે તો કે ટીચ, તો કે દક્ષિલ વિલ ટીચ મેથ્સ. આ પ્રમાણે કંઈક વાક્ય બનશે. ત્યારબાદ આગળ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ, તો કે જીયા ડઝ નોટ લર્ન હિન્દી. જીયા ડઝ નોટ લર્ન હિન્દી. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે, ડઝ આપેલું છે, પાસ્ટ ટેન્સમાં રૂપાંતર કરો તો ડુ અથવા ડઝનું શું થશે તો કે ડુ અથવા ડઝ એનું ડીડ લખવાનું થશે. તો આ ડીડ લખી નાખ્યું, થઈ ગયું જીયા ડીડ નોટ લર્ન હિન્દી, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં રૂપાંતર થઈ ગયું. એવી રીતના પ્રેઝન્ટ ટેન્સ હોય, પાસ્ટ ટેન્સ હોય ને એને ફ્યુચર ટેન્સમાં રૂપાંતર કરવું હોય તો ડુ ડઝ અને ડીડનું શું થશે તો કે શેલ અથવા તો વિલ. તો અહીં આવી જશે વિલ, તો કે જીયા વિલ નોટ લર્ન હિન્દી. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના હેલ્પિંગ વર્બ તરીકે શું આપવામાં આવેલું હોય અને જે મેઇન વર્બ જે છે એમાં પણ શું આપવામાં આવેલું હોય એના બદલામાં જ્યારે અન્ય ટેન્સમાં રૂપાંતર કરીએ ત્યારે શું કરવું એ જોવાનો પ્રયત્ન આપણે કર્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે જે આપણે હેલ્પિંગ છૂટક છૂટક જે વાક્યોનું આપણે અન્ય ટેન્સમાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારબાદ હવે આ બધા જ વાક્યો ભેગા મળી અને એક નાનકડો એવો પેરેગ્રાફ એટલે કે પરિચ્છેદ બને છે. અને ધોરણ 9 થી 12ના સંદર્ભમાં આપણે વાત કરીએ તો તેમાં આપણે કોઈ છૂટક વાક્યો પૂછાતા નથી, પરંતુ નાનો એવો પરિચ્છેદ જ એની અંદર પૂછવામાં આવે છે. તો જે કેવી રીતના પરીક્ષાની અંદર પૂછાય તે આપણે જોઈએ. તો કે આમ ધોરણ 10ની વાત કરીએ તો ડુ એસ ડિરેક્ટેડ, સૂચવ્યા મુજબ જવાબ લખો. એ અંતર્ગત જે 50મો અને 51મો જે પ્રશ્ન હોય છે તેની અંદર 2 માર્કના 2 પ્રશ્નો પૂછાતા હોય. એમાં એક પ્રશ્ન જે છે મેં અગાઉ વાત કરી એ 5 જે સબ ટોપિક છે એમાંથી કોઈ પણ 2 પ્રશ્નો એની અંદર પૂછાતા હોય. 2માંથી એક જોઈએ તો કે ચેન્જ ધ ટેન્સ હોઈ શકે. તો આ ચેન્જ ધ ટેન્સ હોઈ શકે તો કેવી રીતના પૂછાય, તો એની અંદર કોઈ એક પરિચ્છેદ આપવામાં આવેલો છે. પરિચ્છેદની નીચે જોઈએ તો સૂચના આપવામાં આવેલી હોય છે, બિગિન લાઇક ધીસ, અથવા તો જે ઉપર આપ્યું છે ડુ એસ ડિરેક્ટેડ, સૂચવ્યા મુજબ જવાબ લખો, એમાં સ્ટાર્ટ નીચે આપ્યું હોય બિગિન લાઇક ધીસની જેમ સ્ટાર્ટ ધીસ વે, એટલે કે આ મુજબ શરૂઆત કરો. હવે વિદ્યાર્થી મિત્રો જે અહીં તમને પરિચ્છેદ આપવામાં આવેલો છે એનું પહેલું જે વાક્ય હોય એનો જવાબ તમને અહીં બિગિન લાઇક ધીસ અથવા તો સ્ટાર્ટ ધીસ વે એમાં આપી દેવામાં આવેલો હોય છે. એ પહેલા વાક્યમાં જે ફેરફાર કર્યો હોય એવી જ રીતના સમગ્ર પરિચ્છેદનો ફેરફાર કરવાનો થાય છે. તો જોઈએ અહીં રાજ એન્ડ મીતા હેવ અ પાર્ટી, આવો કંઈક વાક્ય છે. બિગિન લાઇક ધીસ આ મુજબ શરૂઆત કરો તો રાજ એન્ડ મીતા હેડ ડોટ 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 ડોટ. તો આ પ્રમાણે આખા પરિચ્છેદનું આપણે રૂપાંતર કરવાનું છે. પણ એ ડિફરન્સ શું છે તે આપણે જોવું પડશે. તો રાજ એન્ડ મીતા, ત્યારબાદ હેવની જગ્યાએ અહીં હેડ વપરાયેલું છે. મતલબ કે પ્રેઝન્ટ ટેન્સ જે આપેલો છે એનું પાસ્ટ ટેન્સમાં રૂપાંતર કરેલું છે. મતલબ કે આપણે જે પરિચ્છેદ આપવામાં આવેલો છે તેનું પાસ્ટ ટેન્સમાં ફેરફાર કરવાનો થશે. તો સમગ્ર પરિચ્છેદ જે છે એનું આપણે પાસ્ટ ટેન્સમાં રૂપાંતર કરવાનું થાય. તો સૌપ્રથમ આપણે એને જે પરિચ્છેદ આપવામાં આવેલો છે જરાક વાંચી લઈએ તો કે કંઈક આ પ્રમાણે છે, રાજ એન્ડ મીતા હેવ અ પાર્ટી. ત્યારબાદ જોઈએ તો કે ધે હેવ કોલ્ડ ધીયર ફ્રેન્ડ્સ. ત્યારબાદ ધે ડુ નોટ લાઇક નોઇઝ બટ ધે લાઇક ટુ પ્લે ગેમ્સ. તો આ પ્રમાણે આપવામાં આવેલ છે. જોઈએ એનો જવાબ શું થાય છે તે, તો કે રાજ એન્ડ મીતા હેડ અ પાર્ટી. તો આ એક ફેરફાર તો આપેલો જ છે ઓલરેડી આપણે બિગિન લાઇક ધીસમાં, આ મુજબ શરૂઆત કરો એમાં. ત્યારબાદ બીજું વાક્ય જે છે ધે હેવ કોલ ધીયર ફ્રેન્ડ્સ. તો જોઈએ અહીંયા તો કે અહીં તમને હેવ આપવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો
જ્યારે પ્રેઝન્ટ ટેન્સમાંથી પાસ્ટ ટેન્સમાં રૂપાંતર કરો ત્યારે હેજ અથવા હેવ આપવામાં આવેલું હોય તેનું શું થશે તો એ અગાઉ આપણે જોઈ ગયા, અગાઉની સ્લાઇડમાં આપણે જોયું શું થશે તેનું, તો કે હેડ. તો અહીં જવાબમાં લખેલું છે હેડ, તો કે ધે હેડ કોલ્ડ ધર ફ્રેન્ડ્સ. ત્યારબાદ આગળનું વાક્ય જોઈએ તો કે ધે ડુ નોટ લાઇક નોઇસ, મતલબ કે તેઓને ઘોંઘાટ ગમતો નથી. તો અહીં પણ પ્રેઝન્ટ ટેન્સની અંદર ડુ આપવામાં આવેલું છે. તો ડુ આપેલું હોય અથવા તો ડઝ આપવામાં આવેલું હોય તો એનું પાસ્ટ ટેન્સમાં રૂપાંતર કરીએ ત્યારે શું કરવું, તો તે પણ આપણે અગાઉની સ્લાઇડમાં જોઈ ગયા છે. શું થશે ડુ અથવા ડઝનું, તો કે ડીડ લખવાનું થશે. તો જોઈ શકો છો અહીંયા ધે ડીડ નોટ લાઇક નોઇઝ. ત્યારબાદ આગળનું વાક્ય જોઈએ તો કે બટ ધે લાઇક ટુ પ્લે ગેમ્સ. તો અહીં તમે જોઈ શકો છો કે તમને મેઇન વર્બ આપવામાં આવેલ છે લાઇક. તો અગાઉની સ્લાઇડમાં આપણે જોયું કે V1 આપવામાં આવેલું હોય અથવા તો એસ કે યસવાળું ક્રિયાપદ આપવામાં આવેલું હોય તો એનું જ્યારે પાસ્ટ ટેન્સમાં તમે રૂપાંતર કરો છો ત્યારે V2 લખવાનું થાય છે. તો અહીં લાઇક આપવામાં આવેલું છે તો લાઇકનું શું થશે, તો કે લાઇક્ડ. તો વાક્ય કંઈક આવું બને છે બટ ધે લાઇક ટુ પ્લે ગેમ્સ. હવે ટુ વાળું જે કોઈ પણ ક્રિયાપદ હોય એમાં કોઈ જ ફેરફાર કરવાનો થતો નથી. તો આવી રીતના પ્રેઝન્ટ ટેન્સનો જે આખો પરિચ્છેદ આપવામાં આવેલો હતો તેને આપણે સૂચના આપ્યા મુજબ એને પાસ્ટ ટેન્સમાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે સૂચના આપવામાં આવેલી છે એમાં કંઈક આવું લખેલું છે કે રાજ એન્ડ મીતા હેડ ... પણ માની લો કે અહીં સૂચના કંઈક આ પ્રમાણે આપવામાં આવેલી હોત તો, જેમ કે રાજ એન્ડ મીતા વિલ હેવ ... તો કેવી રીતના સમગ્ર પરિચ્છેદનું આપણે રૂપાંતર કરવાનું થાત, તો કે સમગ્ર પરિચ્છેદ જે છે એને આપણે ફ્યુચર ટેન્સમાં રૂપાંતર કરવાનું થાત. તો જોઈએ કેવી રીતના રૂપાંતર કરવું સમગ્ર પરિચ્છેદનું ફ્યુચર ટેન્સમાં. શું જવાબ થશે, તો કે પ્રથમ વાક્ય તો બની ગયું છે કે જેમ કે રાજ એન્ડ મીતા વિલ હેવ અ પાર્ટી. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ તો કે ધે હેવ કોલ્ડ ધીયર ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે હેવ આપવામાં આવેલું છે એટલે કે હેવ આપેલું હોય, હેજ આપેલું હોય કે હેડ આપેલું હોય તો એને જ્યારે તમે ફ્યુચર ટેન્સમાં રૂપાંતર કરો છો ત્યારે એનું શું થાય છે, તો કે સેલ અથવા તો વિલ અને એની સાથે હેવ આ પ્રમાણે જવાબ લખવાનો થાય. બીજો કોઈ જ ફેરફાર કરવાનો હોતો નથી. તો કંઈક આવું વાક્ય બનશે તો કે ધે વિલ હેવ કોલ્ડ ધીયર ફ્રેન્ડ્સ. જે V3 છે એમાં કોઈ જ ફેરફાર કરવાનો થતો નથી, માત્ર ને માત્ર હેવ જે છે તેની જગ્યાએ તમારે વિલ હેવ એટલું લખવાનું થશે. ત્યારબાદનું બીજું વાક્ય એના પછીનું વાક્ય જોઈએ તો કે ધે ડુ નોટ લાઇક નોઇઝ. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ડુ આપવામાં આવેલું છે. હવે આપણે જે રૂપાંતર કરવાનું છે તે ફ્યુચર ટેન્સમાં રૂપાંતર કરીએ છીએ તો ડુ આપેલું હોય, ડઝ આપેલું હોય કે ડીડ આપેલું હોય એનું ફ્યુચર ટેન્સમાં રૂપાંતર કરીએ ત્યારે શું થશે, તો કે સેલ અથવા તો વિલ આ પ્રમાણે રૂપાંતર કરવાનું થશે. તો અહીં આગળ ધેય આપ્યું છે તો અહીં આપણે ડુની જગ્યાએ લખવાનું થશે વિલ. તો કે ધે વિલ નોટ લાઇક નોઇઝ. ત્યારબાદ આગળનું વાક્ય જોઈએ તો કે બટ ધે લાઇક ટુ પ્લે ગેમ્સ. તો અહીં પણ તમે જોઈ શકો છો કે સબ્જેક્ટ પછી તમને લાઇક એટલે કે V1 આપવામાં આવેલું છે. તો અગાઉની સ્લાઇડમાં આપણે જોઈ ગયા છીએ વિદ્યાર્થી મિત્રો કે તમને V1 આપવામાં આવેલું હોય, એસ કે યસવાળું ક્રિયાપદ આપવામાં આવેલું હોય, કોઈ V2 આપવામાં આવેલું હોય તો ત્યારે તમે ફ્યુચર ટેન્સમાં જ્યારે રૂપાંતર કરો છો ત્યારે શું કરવું, તો કે ત્યારે તમારે સેલ અથવા તો વિલ પ્લસ V1 આ પ્રમાણે લખવાનું થશે. તો જવાબ કંઈક આવો બનશે બટ ધે વિલ લાઇક ટુ પ્લે ગેમ્સ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના તમે ફ્યુચર ટેન્સમાં પણ તમે રૂપાંતર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે અભ્યાસ જે કર્યો છે તે ચેન્જ ધ ટેક્સ્ટ અંતર્ગત ચેન્જ ધ ટેન્સ નામનો જે ટોપિક આવે છે તેને આપણે પૂરેપૂરો સમજવાનો પ્રયત્ન કર્યો છે. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે ટેન્સ પણ શીખી ગયા છે. ટેન્સ ઉપર આધારિત આ ચેન્જ ધ ટેન્સ નામનો જે ટોપિક હતો તેને પણ આપણે અહીં સંપૂર્ણપણે પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજનો મારો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી તેને શેર કરજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયોના નોટિફિકેશન્સ તમને સૌથી પ્રથમ મળતા રહે.